સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 13મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1306 સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 957મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર આપણને એકાંતિક થવાનું અને નિર્વાસનિક બનવાની વાત આપણને ખૂબ સરળતાથી સમજાઈ શકે એવી રીતે કરી છે. તો આજે આપણે આગળ વિશેષ જઈએ તો મહારાજે આપણને ઘણા બધા વિચારો આપ્યા અને એમાં પણ હવે વિશેષ એ વિચાર આપણને આપે છે. તો એવા જે નિર્વાસનિક પુરુષ હોય, જેને ભગવાનની વિશેષ સ્થિતિ થઈ હોય, તેને વચને કરીને જ પમાય. એકાંતિક ધર્મને જ્યારે આપણે પોતાના જીવનની અંદર પ્રાપ્ત કરવો છે ત્યારે આપણને મહારાજ બહુ સ્પષ્ટપણે કહે છે કે એવા જે નિર્વાસનિક પુરુષ એટલે શું કે આવી રીતે એકાંતિક ધર્મ અને એવા નિર્વાસનિક પુરુષના ધરતલ, એકાંતિક ધર્મના ધરતલ એવા જે સત્પુરુષ હોય એને ભગવાનની વિશેષ સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય છે. ભગવાનની વિશેષ સ્થિતિ પામવું એ બહુ જ અઘરું કામ છે, પણ આપણે જાણીએ છીએ કે ભગવાનની સાથે અતિ નિકટના સેવક એવા મૂળક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને મહારાજ એવા ગુણાતીત છે. આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે આપણા જીવનની અંદર આપણને બહુ જ સ્પષ્ટપણે સમજાય એવી વાત છે કે અહીંયા આગળ આપણને મહારાજ બહુ સ્પષ્ટપણે કહેશે કે ભગવાનની વિશેષ સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય છે. એટલે ભગવાનની વિશેષ સ્થિતિ કરવી એટલે લેશ માત્ર પણ ભગવાનથી અળગા ન રહેવું. એવી પ્રકારે આ પ્રમાણે મહારાજ પોતે પરમ એકાંતિક સત્પુરુષની વાત કરે છે અને એના જ કારણે કરીને આપણને મહારાજ પોતે બતાવીને કહે છે કે એવા એકાંતિક સંતનો સંગ કરીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર એ પ્રમાણે કહેવાય છે કે એકાંતિક ધર્મનું પોષણ આપણને એના દ્વારા મળતું રહે. એટલે એ માટે થઈને આવા એકાંતિક ધર્મના ધરતલ અને નિર્વાસનિક અને ભગવાનની વિશેષ સ્થિતિ થઈ હોય તેના વચનને કરીને જ પમાય છે. એ આપણને અદ્ભુત આવી રીતે જે કંઈ વચન કહે એમાંથી જ એકાંતિકપણું આપણા જીવનની અંદર આપણને આવતું હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે જેમ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે પોતે ગુણાતીતાનંદ સ્વામીનું જેમ જ વચન પાળ્યું, જેમ કહે છે ને કે જેમ જીભ વળી તેમ એમણે પોતે પોતાનો દેહ વાળ્યો. એટલે આ દ્રષ્ટિએ કરીને આપણે જો જોઈએ તો આપણને ખ્યાલ આવે
કે પોતે એવી બ્રાહ્મી સ્થિતિને પામી ગયા. બ્રાહ્મી સ્થિતિ એ આના દેહે કરીને પમાય છે, પણ એ કેવી રીતે આમ આપણને નજરમાં આવે તો ભગતજી મહારાજને એવું બખ્તર કરી આપેલું કે જેને ટોચો પણ લાગે નહીં. કેમ કે જેમ લડવૈયા બધા જ પોતાના જીવનની અંદર લડાઈ લડવા જતા હોય અને ત્યારે તે વખતના સમયની અંદર બખ્તર પહેરતા. અત્યારના સમયની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે કહેવાય છે કે બુલેટ પ્રૂફ જાકેટ પહેરે છે, એટલે એના કારણે કરીને છાતી ઉપર ગોળી વાગે નહીં, તેને ટોચો લાગે નહીં. એવી રીતે અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે એવું એકાંતિકપણું જ્યારે એમના જીવનની અંદર આવ્યું એટલે પછી કોઈ પણ જગત સંબંધી ઈચ્છા એમના અંતરની અંદર રહે નહીં. અને એટલે જ ભગતજી મહારાજને ઉપર ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા અને ત્યારે એમણે પોતે એ વખતના સમયની અંદર રાજીપો દર્શાવીને કહ્યું કે પ્રાગજી માગ તારે જે જોતું હોય તે માગ. અને ત્યારે એ ભગતજી મહારાજ પોતે આપણે જાણીએ એ પ્રમાણે કહ્યું કે મારે કંઈ જોઈતું નથી, કારણ કે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને છેલ્લા 3-3.5 વર્ષથી આપની પાસે છું, તો ક્યારે પણ આપની કે ગોપાળાનંદ સ્વામીની કથામાં જગતના સુખની અંદર સુખ છે એવું અમે તો ક્યારે સાંભળ્યું નથી. અને આપના જીવનની અંદર તો અમે અનુભવ્યું છે કે આપ ભગવાનના સુખે સુખિયા છો, નહીં કે જુનાગઢ મંદિરના મહંત તરીકે આપને નિયુક્ત કર્યા છે એનો આનંદ લેશ માત્ર પણ આપણા મુખ ઉપર દેખાતો નથી. એવા આપની પાસે પણ અમણે સાંભળ્યું છે. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે રહીને બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજે એવો એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો કે જેના કારણે કરીને ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે ક્યાંના રહેનારા છો, તમારું ઘર બતાવો અને તમારું જ્ઞાન આપો, કારણ કે મારે તમારું જ્ઞાન જોઈએ છે. એટલે આ જ્ઞાન વડે કરીને પોતે આત્માને પરમાત્માના જ્ઞાનને પામી ગયા હતા. એટલે આપણને સમજાવવા માટે થઈને ભગતજી મહારાજ પોતે આ પ્રમાણે માગણી કરે છે. ગુણાતીતાનંદ સ્વામી તો કેટલા વારી જાય છે કે સ્વાભાવિક રીતે આપણને એમ કહેવામાં આવે છે કે એવા જે એકાંતિક જે સંત છે એ અક્ષર બ્રહ્મ છે, એમને પોતાના જીવનની અંદર પોતાના જેવી જ સુખની ઈચ્છાઓ પોતાનામાં અંતરમાં પડી હોય એવી જ ઈચ્છા એ પોતાના સંઘની અંદર આવેલો સંગી છે એને પણ પ્રાપ્ત થાય, આવી પ્રકારનો વિચાર એમના અંતરની અંદર રહેતો હોય છે. અને એટલે આપણે જાણીએ છીએ કે બ્રહ્મરૂપ બન્યા, એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો અને એના કારણે કરીને દેહના ગમે તેવા અપમાન થયા અથવા તો દેહની ઉપર ગમે તેવા આક્રમણો આવ્યા, તેમ છતાં પણ એ લેશ માત્ર ક્યાંય પણ પાછા પડ્યા નથી. અને એ પોતે જાણતા હતા અને ખબર હતી કે સ્વામી તમે ચિંતા ના કરો, મને કદાચ પવિત્રાનંદ સ્વામી આદિ સંતો વિમુખ કરશે ને તો પણ મને એની ચિંતા નથી, કારણ કે આપના સંગે આવું એકાંતિક ધર્મ સિદ્ધ કરી લીધો છે, એના કારણે કરીને મને લેશ માત્ર અંતરની અંદર ઓછું આવતું નથી. એટલે એ દ્રષ્ટિએ ભગતજી મહારાજ પોતે એવો એકાંતિક ધર્મ સિદ્ધ કરી લીધો અને મહારાજને અખંડ ધારણ કર્યા. આપણે જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી જોડે રહીને પોતે તો અક્ષરધામમાંથી આવેલા જ હતા અને તેમ છતાં પણ લોક દ્રષ્ટિએ પોતે બ્રહ્મરૂપ બની ગયા. પણ ગુણાતીતાનંદ સ્વામીએ એમના અંતરની અંદર શું પધરાવ્યું તો કે છે કે મહારાજને પધરાવી દીધા. અને જ્યારે ભગવાન પોતે આ પ્રમાણે હૃદય કમળને વિશે બિરાજમાન થાય એ ક્યારે થાય તો જ્યાં સુધી કહેવાય છે કે આપણું અંતઃકરણ શુદ્ધ ન થયું હોય ત્યાં સુધી ભગવાનને પણ અંતરની અંદર બેસવું એટલું સાનુકૂળ લાગતું નથી.
એટલે ભગતજી મહારાજનું અંતઃકરણ કેટલું શુદ્ધ. તો આપણે જાણીએ છીએ કે એમને જયારે વિમુખ કરવામાં આવ્યા અને પછી મહુવાની અંદર જયારે એ પોતે તે વખતના સમયની અંદર આચાર્ય મહારાજ અને સંતો બધા ત્યાં પધારેલા અને ત્યારે જે હરિભક્તના તરફથી આ પ્રમાણે બધા સંતોને આચાર્ય મહારાજની રસોઈનું સીધું સામાન લઈને આવ્યા અને ત્યારે તે વખતે ભગતજી મહારાજના અંતરની અંદર મને વિમુખ કર્યો છે એવી કોઈ ભાવના હતી જ નહીં. હું તો ભગવાનની સન્મુખ જ છું, અક્ષર બ્રહ્મની જોડે જ છું અને અક્ષર બ્રહ્મને પુરુષોત્તમ મારા હૃદયને વિશે બિરાજમાન છે. આવી શુદ્ધ ભાવના એમના અંતરની અંદર હતી. એટલે એમણે પણ વિચારી રાખ્યું કે જો સંજોગ આપણને મળે તો આપણે આપણી સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે સીધું સામાન બધો વાળી ચોળી અને સાફસૂફ કરી અને ચાળીને ઘી દહીં દૂધ ગાળીને આ બધા પ્રમાણે મર્યાદા પ્રમાણે એમણે તૈયાર રાખેલું અને જેની રસોઈ હતી એનું તો આટલું બધું કંઈ પરિશુદ્ધ હતું નહીં. એટલે બધાએ મૂંઝાણા કે શું કરવું. અને ત્યારે તે વખતના સમયની અંદર પવિત્રાનંદ સ્વામીએ જ પોતે ભગતજીને વિમુખ કરવા માટેનો નિર્ણય લીધેલો અને એમની પાસે જઈને પૂછ્યું કે સ્વામી હવે શું કરવું. અને પ્રાગજી ભગત એમ કહે છે કે મારી પાસે બધું જ સીધું સરસ મજાનું સંપ્રદાયની મર્યાદા પ્રમાણે એ વાળી ચોળી અને તૈયાર કરેલું છે, તો તમે કહેતા હો તો લેતો આવું. અને ત્યારે પવિત્રાનંદ સ્વામી ધર્મ સંકટ જેવું આવીને ઉભું રહ્યું. એટલે એમણે એવું કીધું કે આપણે તો પ્રાગજીને વિમુખ કર્યો છે, પણ કહેવાય છે કે એના સીધા સામાનને આપણે ક્યાં વિમુખ કર્યું છે, માટે ભલે લાવે. તો જો આવી પ્રકારનો ભાવ એ હૃદય શુદ્ધ હોય ને તો જ બની શકે, એના સિવાય શક્ય નથી. અને એટલે જ ભગતજી મહારાજ પોતે પવિત્રાનંદ સ્વામીને કહેલું કે સ્વામી તમે મને અહીંયા વિમુખ કરશો પણ ભગવાનના ધામની આગળ તો તમે મને વિમુખ કરી શકશો નહીં, કારણ કે મેં પોતે ગુણાતીતાનંદ સ્વામીનો સામી છાતીએ સમાગમ કર્યો છે. એટલે મને કોઈ પણ પ્રકારના વિમુખપણાની વેદના મારા અંતરમાં થવાની નથી. અને આ પ્રકારે જ્યારે કહ્યું અને પછી ભગતજી મહારાજે કહ્યું કે પવિત્રાનંદ સ્વામી તમે આ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર માનશો ને ત્યારે જ તમને એમ કહેવાય છે કે સાચી સમજણ થઈ હોય એવું સ્વીકારાય. પણ સ્વામી કહે છે કે એવી વાતો તો એમને એ વખતના સમયની અંદર પવિત્રાનંદ સ્વામીને રૂચતી નહોતી. પણ જો ભગતજી મહારાજનું પોતાનું અંતર પરિશુદ્ધ હતું તો મહુવાની બજારની અંદર આપણે જાણીએ છીએ મહુવા કે ગઢડાની બેમાંથી એક બજાર છે, એ બજારની અંદર ત્યાં આગળ કહેવાય છે કે એક વ્યક્તિએ ભગતજી મહારાજને જોરદાર લાફો મારી દીધો અને ત્યારે હસતા હસતા તરત જ એમણે કહ્યું કે કાંઈ વાંધો નહીં. અને પોતે અંતરની અંદર આનંદ અનુભવતા હતા. જેણે લાફો માર્યો એના પ્રત્યે કોઈ રાગ દ્વેષની ભાવના પણ એમના અંતરમાં હતી નહીં. એવી જ રીતે આપણે જાણીએ તો કહે છે કે જે બ્રહ્મચારીએ એને જમવા માટે રસ્તાનું ભાથું આપેલું એ લાડુની અંદર પણ ઝેર નાખેલું અને એ પણ જોયું જાણ્યું ત્યારે ખબર પડી, ત્યારે પણ એમને અંતરની અંદર કોઈ પણ પ્રકારનો ભાવફેર થયો નહીં. એટલે આવા સંજોગોની અંદર પોતે સ્વયં એકાંતિક ધર્મને પ્રાપ્ત કરી લીધો છે અને એના કારણે કરીને પોતે પોતાને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે છે. એવું જ્યારે એમને બરાબર સમજાઈ ગયું હતું, એના કારણે કરીને વડતાલની સભાની અંદર પણ જેમ ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન થયું એવું અપમાન ભગતજી મહારાજનું સ્થળે ને સ્થળે થતું હતું. પરંતુ કહેવાય છે કે સમભાવ અંતરની અંદર એમને જબરજસ્ત પડેલો હતો. એના કારણે કરીને ભગતજી મહારાજને અંતરની અંદર અખંડ આનંદ વર્તતો હતો. એટલે આપણને અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે સમજાવીને કહે છે કે આવી રીતે જે અક્ષર બ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ દ્વારા જ એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. અને મહારાજ આપણને એમના કથન ઉપર જે કહે છે
કે એવા નિર્વાસનિક પુરુષ હોય, જેને ભગવાનની વિશેષ સ્થિતિ થઈ હોય, જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય, એવા એકાંતિક ધર્મ એમાં થકી એકાંતિક ધર્મ પમાય છે. અહીં ઉપલક દ્રષ્ટિએ એવું લાગે કે સાધના કરીને પરબ્રહ્મ કે અક્ષર બ્રહ્મની કૃપા થકી નિર્વાસનિક એટલે કે બ્રહ્મરૂપ થયો હોય, અથવા તો જેણે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય એવા જીવન મુક્તની વાત છે. શ્રીજી મહારાજ આવા સંતને વરતાલના વચનામૃતના ત્રીજામાં વીજળી જેવા સાધન દશાવાળા કયા છે. પરંતુ એકાંતિક સાધુ કહે છે તે પોતે માયામાં ન લેવાય અને બીજાને માયા પાર ન કરી શકે. આ જ અનુસંધાનમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મૂળજી બ્રહ્મચારી જેવા સત્સંગમાં કોઈ નિષ્કામી નહીં, પણ તે બીજાને નિષ્કામી કરી શકે નહીં. પરંતુ જે અનાદિકાળથી માયા પર છે એવા જે સંત થકી માયા પર થવાય છે, જેને વચનામૃત જેતલપુરના પહેલા વચનામૃતમાં કહ્યું, અનાદિકાળથી માયા પરના સંત એટલે કે અક્ષર બ્રહ્મ કે જે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સત્પુરુષ થકી બ્રહ્મરૂપ થવાય છે. વચનામૃત ગરડા મધ્ય 31. શ્રીજી મહારાજ આવા સંતને વચનામૃત વરતાલના 3ની અંદર વડવાનળ અગ્નિ જેવા સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ કહે છે. અને જે બીજા ખારા જીવને મીઠા કરી શકે, અર્થાત વાસના બદ્ધ જીવને નિર્વાસનિક અને બ્રહ્મરૂપ કરી શકે, એવી રીતે ઉપરોક્ત સંદર્ભનો વિચાર કરતા ખ્યાલ આવે છે કે આ વચનામૃતમાં નિર્વાસનિક પુરુષ એટલે જેને અનાદિથી વાસનાનો સ્પર્શ નથી, જેને ભગવાનની વિશેષ સ્થિતિ થઈ હોય તે, એટલે કે જેને અનાદિથી જ પરબ્રહ્મનો સાક્ષાત્કાર છે અને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે, એટલે કે જેને અનાદિથી જ એકાંતિક ધર્મ સહજ સિદ્ધ છે, એવા અક્ષર બ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ થકી એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. તો આ પ્રમાણે મહારાજ આપણને એના પરથી સમજાવે છે. જો એમના હૃદયની અંદર ભગતજી મહારાજનું હૃદય પરિશુદ્ધ હતું તો પવિત્રાનંદ સ્વામીને જ્યારે પોતાને આનંદની અંદર નાના નાના સાધુના બોલવા ઉપરથી હૃદયમાં ઘા લાગ્યો અને એના કારણે કરીને આણંદ છોડીને વડતાલ આવેલા, પણ એમને સત્સંગની અંદર મોટેરા હતા એટલે એમને ખબર તો હતી જ કે ક્યારે પણ આપણા અંતરની અંદર ઉદ્વેગ ઉભો થાય ત્યારે કોઈ સંતની પાસે બેસીને આપણે જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનની કથા વાર્તા સાંભળીએ ત્યારે જ આપણા જીવનની અંદર આપણને શાંતિ થતી હોય છે. જેમ ભૂખ્યા માણસને ભોજન મળે, તરસ્યા માણસને જેમ પાણી મળે, એવી રીતે જ્યારે અંતરમાં ઉદ્વેગ ઉભો થયો હોય ત્યારે ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો આપણે જાણતા હોઈએ, પણ બીજો કરે ને ત્યારે જ આપણે આપણા જીવનની અંદર આપણને એ શાંતિ પ્રાપ્ત થતી હોય છે. અને ત્યારે તે વખતે ભગતજી મહારાજ પોતે સભા મંડપની અંદર કથા કરતા હશે અને સેવક આવીને જોઈ ગયા અને પવિત્રાનંદ સ્વામીને કહ્યું કે બીજું તો કોઈ સંતો નથી, પણ મહુવાવાળા પ્રાગજી ભગત છે. અને ત્યારે કહ્યું કે એને બોલાવો. અને તે વખતે એમને બોલાવ્યા અને ત્યારે પવિત્રાનંદ સ્વામીની સામે ભગતજી મહારાજે એવું ના કહ્યું કે તમે મને વિમુખ કર્યો તો, પણ તમારે મારી ગરજ પડીને. પણ તે વખતે એમણે સમજી ગયા કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આંતરિક દુઃખથી દુઃખી થતો હોય તો એને પૂર્વે કહેલા ગમે તેવા અવળા વચનોને લેશ માત્ર યાદ રાખવા નહીં. અને પછી તો એમણે પોતે બ્રહ્મરૂપ થવાની અદ્ભુત વાતો કરી. તમે દેહરૂપ રહેશો તો તમને અપમાન કે માનની અસર થાય છે, પણ જો બ્રહ્મરૂપ આપણે બનીએ તો આપણને આ લોકની અંદર એની અસર થતી નથી. દેહની પ્રમાણે દેહની જગ્યાએ, એટલે એ દ્રષ્ટિએ અદ્ભુત વાતો કરીને અંતરની અંદર અપાર શાંતિ આપી દીધી. અને તે પછી રાત્રે કહેવાય છે કે એમને પોતાના જીવનની અંદર ઊંઘ આવી. તો આવી રીતે ભગતજી મહારાજ પોતે એક હૃદયથી પોતે એટલા પરિશુદ્ધ હતા, જે અક્ષર બ્રહ્મના જીવનની અંદર જે
પવિત્રતા હતી એવી જ પવિત્રતા એ અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામેલા કહેતા કે તદભાવને પામેલા હતા, એટલે એમના મનની અંદર બીજો કોઈ વિરોધ હતો નહીં અને હૃદય શુદ્ધ અને ચોખ્ખું રહ્યું હતું. આવી રીતે આપણને મહારાજ અહીંયા આગળ એમ વાત કરતા કહે છે કે એવા જે પુરુષ છે એને ભગવાનની વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય. પછી આગળ મહારાજ પણ વાત લખે છે, પણ કે ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતું. ગ્રંથની અંદર એકાંતિક ધર્મની વાતો તો કરેલી છે. આજે બહુદા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધાએ જાણે પણ છે કે ભાઈ એકાંતિક થયા વગર તો આપણે પુરુષોત્તમ નારાયણની અક્ષરધામની અંદર સેવામાં બેસી શકવાના નથી. ભલે પોતાની રીતે પોતાનો મત સ્થાપિત કરવા માટે આપણને કદાચ કોઈ કહે પણ ખરું કે ભાઈ હું મુક્ત છું, પણ મુક્ત કોઈ દિવસ ક્યારેય પોતે આવી રીતે ભગવાનના પરમપદના અધિકારી ન બની શકે. એ જ્યારે બ્રહ્મરૂપ બને ને ત્યારે જ બની શકે. કારણ કે મુક્ત બનવું એ તો આપણને કદાચ ગોખાવે કે ભાઈ હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, પણ મુક્ત કેવી રીતે બનાવે, કોના સંગે બનાવે, એ કયું વચનામૃત એવું છે કે જેની અંદર આ પ્રમાણે કે આ સંતના સંગે મુક્તપણાની દશા આપણને પ્રાપ્ત થતી હોય છે? નહીં. વચનામૃતમાં જ્યાં જોશો ત્યાં આપણને સ્પષ્ટપણે દેખાય છે કે બ્રહ્મરૂપ એટલે કહેતા કે એકાંતિક બનવું હોય તો એકાંતિકના ધર્મ એવા પરમ એકાંતિક ગુણાતીત સત્પુરુષ દ્વારા જ આપણને પ્રાપ્ત થતા હોય છે. એટલે મહારાજ કહે છે કે વચનામૃત જેવા ગ્રંથોની અંદર તો ઘણી જગ્યાએ એકાંતિક ધર્મનું વિસ્તૃતપણે વિવરણ કરેલું છે, પણ એવી રીતે ગ્રંથમાં લખેલા એ શબ્દોને આપણે આપણા જીવનની અંદર કેટલા સવળા અને સુગમ સમજી શકીએ એ તો આપણે જાણીએ છીએ. એટલે મહારાજ પોતે આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે શાસ્ત્રોની અંદર લખેલું તો હોય, પણ જ્યાં સુધી આપણને એ પ્રમાણેના ગુરુ ન મળે ને ત્યાં સુધી ન થાય. જેમ અબ્દુલ કલામ સાહેબ પોતે આમ જોવા જઈએ તો એ મુસ્લિમ હતા, પણ છતાંય તે એમને પ્રમુખ સ્વામી મહારાજના ઓછા વધતા પ્રમાણની અંદર 14 વખત જ્યારે કોઈ ટેલિફોન દ્વારા કે પછી પ્રત્યક્ષ રૂબરૂ મળીને પણ મુલાકાત થઈ, એની અંદર એમને એટલું તો દેખાયું કે પ્રમુખ સ્વામી મહારાજની અંદર આઈ પણ નથી અને મી પણ નથી. એટલે હું આ તમારામાં આ બે વસ્તુ નથી, હું અને મારું નથી. એટલા માટે થઈને તમે આ પ્રમાણે કહેવાય છે કે ઉત્તમ સંત છો. એટલે એ દ્રષ્ટિથી આ તમારા ગુણોનું વર્ણન કરતું પુસ્તક એક મેં લખ્યું અને મારે બીજા કોઈની હાજરીની અંદર એનું ઉદ્ઘાટન કરવું એવો મને લેશ માત્ર વિચાર રહ્યો નથી. મારે તો તમને કહેતા કે આપને અર્પણ કરવું એ જ મારો વિચાર હતો અને આજે એટલે આપને આપવા માટે થઈને અર્પણ કરવા માટે થઈને આવ્યો છું. તો ખરેખર તમે મારામાં પણ રહેલું જે હું પણું અને મારાપણું એને પણ આપની દ્રષ્ટિ દ્વારા કરીને કહેવાય છે કે એ ટાળી નાખજો, ત્યારે એ દ્રષ્ટિએ આપણને ખબર પડે. મુક્તાનંદ સ્વામી પણ પોતે કહે છે કે હું ટળે હરી ઢૂંકડા તે ટળાય દાસે રે. મુક્તાનંદ કહે એવા સંતની પ્રગટ પ્રભુ પાસ રે. તો આ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આવા ગુણાતીત સંત કે જે શાસ્ત્રોની અંદર લખેલું હોય પણ એવા પ્રત્યક્ષ ન મળે ત્યાં સુધી શું કરવાનું? જેમ આપણને કહેવામાં આવે કે કોઈ પણ પ્રકારનું ફળ, તો એ ફળનું નામ આપણે કદાચ જાણીએ, બોલે એટલે આપણે સાંભળીએ, પણ જ્યાં સુધી એ ફળ જ નથી જોયું ત્યાં સુધી આપણને એ ફળની અંદર કેટલી મીઠાશ છે, અથવા તો કેટલી એની અંદર કેલરી છે, અથવા તો કેટલું એની અંદર સુગર છે, એ ક્યાં ખબર પડવાની? એ તો જ્યારે એને પામીએ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય અને અનુભવાય. એમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞની જે વાતો કરી છે
એ વાતો પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે જ, શાસ્ત્રમાં લખેલી છે. પણ એવું સ્થિત પ્રજ્ઞપણું કેટલાના જીવનની અંદર હશે? જ્યારે આપણે જાણીએ કે કર્મ પ્રધાન વિચારધારા રાખનાર ડોક્ટર સુબ્રમણ્યમ જેવા એ પોતે પણ આપણે જાણીએ એ પ્રમાણે કે 24 કલાકની અંદરથી 20 કલાક સુધી પોતે એ કાર્ય કરતા હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર આવ્યા અને જે એમની બ્રાહ્મી સ્થિતિના દર્શન કર્યા, એમને દેહથી પર એ આત્મા કહેતા કે બ્રહ્મરૂપપણું જુદું છે એનો અનુભવ એમને થયો. અને એટલે જ એમણે પોતે ડોક્ટર ચોકસીને કીધું કે તમે સ્થિતપ્રજ્ઞ જેવા પુરુષના દર્શન કર્યા છે. અને ત્યારે તે વખતે એને કહ્યું કે અત્યારે તો ક્યાંથી હોય, એ તો ભગવાન કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર લખી ગયા. ત્યારે ડોક્ટર ચોકસીને સુબ્રમણ્યમ સાહેબ કહે છે કે હાલો હું તમને એમના દર્શન કરવા લઈ જાઉં. એટલે આ પ્રમાણે જ્યારે એમને અનુભવ થયો, કારણ કે સામાન્ય રીતે માણસની અંદર જ આમ તો ડોક્ટર સુબ્રમણ્યમ ગણાય, પણ એના જ્ઞાનની અંદર અતિ ઉત્તમ, જેને 20,000થી ઉપરાંત ઓપરેશન બાયપાસ સર્જરીના કર્યા હોય અને એ કર્યા પછી એ પેશન્ટને ક્યારેય અડવા પણ નહીં જવાનું, મળવા પણ નહીં જવાનું, તો એવા નિષ્ણાત ડોક્ટર એને અનુભવ થયો કે પવિત્ર હૃદયની વાત શાસ્ત્રોની અંદર લખેલી છે, પણ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયને જ્યારે એમણે બહાર કાઢીને મૂક્યું અને ત્યારે એમને જે દિવ્યતાનો અનુભવ થયો, પોતાના આંતરિક જીવનની અંદર જે આ સ્પર્શનો વાતાવરણ એમને દિવ્ય દેખાયું, એના કારણે કરીને એ પોતે ખરેખર એટલા બધા અભિભૂત થયેલા. બીજું, સ્વામીશ્રીના જીવનની અંદર સ્ત્રી અને ધનનો ત્યાગ, પંચવર્તમાન આદિ વર્તમાનનું યથાર્થ પાલન, એ બધું પણ એમણે જોયું. સાથે સાથે ભગવાન પ્રત્યેની ભક્તિ, આ પણ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. આ બધું જ જ્યારે એમણે જોયું તો આમ આપણે કહેવાય નહીં, પણ હકીકતની અંદર એ પોતે સંપૂર્ણપણે નાસ્તિક ભાવને રીતે જ વર્તતા હતા. પણ જ્યારે આ પ્રમાણે સત્પુરુષના જીવનની અંદર આપણને ખબર પડે કે આ પ્રમાણે જ્યારે એમના જીવનની અંદર આવા ગુણો જોયા હોય, તો એ ગુણોએ કરીને એમને પણ પોતાના અંતરની અંદર અહોભાવ થયો. અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે, તો આ પ્રમાણે એટલે મહારાજ આપણને કહે છે કે શાસ્ત્રોની અંદર આવા એકાંતિકપણાના લક્ષણો તો લખ્યા હોય, પણ કંઈ વાંચવા કરવાથી નથી પ્રાપ્ત થતું. જેમ સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે જ્યારે મુંબઈ જેવા શહેરની અંદર લાઇબ્રેરીમાં ગયા અને એક ભાઈ પોતે ત્યાં આગળ જોયું કે ઘોડા પર કેવી રીતે બેસવું, તો એનું સરસ મજાનું વર્ણન એની અંદર લખેલું હતું. એટલે એને બધું એ વર્ણન વાંચી લીધું અને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ચડવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ચલાવવું, બધું જ વાંચી લીધું અને બરાબર કંઠસ્થ કરી લીધું હશે. પણ જ્યારે દશેરાનો દિવસ આવ્યો ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આપણને ખબર છે કે દશેરાએ ઘોડા દોડાવતા હોય ત્યારે આ ભાઈ કે મને બેહવા દો, અને માને પણ મારે ઘોડા ઉપર બેહતા મને આવડે છે. એ બેઠા અને બેઠા એવા જ તરત પડ્યા, કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ઘોડો છે ને એ અસવારને ઓળખી જાય કે આને આવડે છે કે નથી આવડતું. એવી રીતે આ પ્રમાણે અહીંયા આગળ જાણીએ એમ એ પડ્યા ત્યારે બધાએ કહ્યું કે ભાઈ તમે કહેતા હતા ને આવડતું હતું અને શીખી લીધું છે, તો કે ક્યાં શીખ્યા? તો કે લાઇબ્રેરીની અંદર પુસ્તકની અંદર ઘોડા ઉપર કેવી રીતે બેસવું એ ચેપ્ટર આખું હું તૈયાર કરીને જ આવ્યો હતો. પણ એ ખરેખર પુસ્તકની અંદર લખેલું હોય એ એટલું જ પર્યાપ્ત નથી હોતું. પણ કહેવાય છે કે આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે ક્યાંક આવી એકાંતિક સત્પુરુષ મળે અને એમના જે ગુણો છે એ ગુણોને આપણે જ્યારે પામીએ ને ત્યારે કહેવાય કે એ પ્રમાણે આપણને એકાંતિકના ધર્મ એકાંતિક થકી જ મળે છે. એટલે આટલા માટે થઈને મહારાજ પોતે પોતાના એકાંતિક સત્પુરુષ કહેતા પરમ એકાંતિક સત્પુરુષને
આ પૃથ્વી ઉપર સદાયને માટે પ્રગટ રાખ્યા. એટલા માટે થઈને આપણે પણ એવા ભાગ્યશાળી છીએ કે આપણને એવા ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ છે. એટલે એના કારણે કરીને આપણે કેટલા બધા જબરજસ્ત ભાગ્યશાળી. તો આપણે પણ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો પુસ્તકમાં લખેલો એકાંતિક ધર્મ આપણે પામી શકશું નહીં, પણ જેમને જીવનની અંદર મૂર્તિમાન એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય એવા ગુણાતીત સત્પુરુષ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થાય એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.